ગામડામાં તમે જોઈ શકો છો અત્યારે પણ તમારે હર્ષ અને ઉલ્લાસથી આપણે આપણા પર્વ સાંસ્કૃતિક રીતે ઉજવતા હોય. તમને મીઠો મીઠો આવકારો મળશે મિત્રો. શહેરમાં તો આવો આવકાર કે નહીં જોવા મળતો. નગર કાકાને ને મારે કાંઈ એવો પરિચય હું અહીંયા મંદિરે દર્શન કરવા આવ્યો તો ધાવરભાઈ છે આપણને બાબુદાદાનો ઇતિહાસ અને લલિયાના ગામનો અત્યારે ધૂળેટીનો માહોલ બતાવડું છું. નમસ્કાર ભાઈઓ, જય શ્રી રામ. અત્યારે હું ભોળાવાડી માના દર્શન કરવા જઈ રહ્યો છું. રસ્તામાં ભાઈઓ મળ્યા છે અને આપણે યુટ્યુબર છીએ એટલે ભરતા નથી, બાકી અહીંયાથી વટાશો તો ભર્યા વગર મૂકવાના નથી ભાઈઓ. જય શ્રી રામ. અહીં લલિયાણાના પાદરે હું બાબુદાદાના દર્શન કરવા આવ્યો હતો. અહીંને તમારું શું નામ કાકા? હે, હાવરભાઈ ને વાલાભાઈ નહીં? તો હાવરભાઈ ને વાલાભાઈ છે આપણને બહુ જ એકદમ આવકાર આપી અને ચાય પીઓ ને પીઓ કે પણ જો તમે કેવો દેશી રીતે ચાય બનાવે છે. અને ગામડામાં તમને મીઠો મીઠો આવકારો મળશે મિત્રો. શહેરમાં તો આવો આવકાર કે નહીં જોવા મળતો. નગર કાકાને ને મારે કાંઈ એવો પરિચય નથી, પણ બસ દર્શન કરવા આવ્યો હતો. તો અહીંયા જો તમને કચ્છની એવી ખાસિયત કે રોડી રડિયામણી આપણી મહેમાન ગતિની રીત છે. તો ચાય પીધા વગર તો ના જ જવા દે એવું આપણું મહેમાન ગતિનો રિવાજ છે. તો જોજો મિત્રો, તમે બન્યા રહેજો આ વિડીયોમાં અને તમને હું દર્શન પણ કરાયા છે અને લલિયાના ગામનો અત્યારે ધૂળેટીનો માહોલ બતાવડું છું. મિત્રો અત્યારે હું અહીંયા મંદિરે દર્શન કરવા આવ્યો તો ધાવરભાઈ છે આપણને બાબુદાદાનો ઇતિહાસ અને આના જગ્યા વિશે થોડુંક માહિતી આપશે. તો ધાવરભાઈ, આ કઈ જગ્યા કહેવાય? આ ગામ લલિયાણા કહેવાય. બાબુદાદા પાંચાહારની પારવાળા કહેવાય. બરોબર. ભીમ પરિવારના બાબુદાદા. બરોબર. અને સામે તળાવ છે એ કયું કહેવાય? પાંચાસર. પાંચાસર તળાવ છે સામે. તમને હું તળાવના પણ દર્શન કરાવીશ. પાણી હોય છે તળાવમાં? પાણી ચોમાસાનું આવે. અત્યારે ક્યારેક ફૂંકાઈ જાય પછી. બરોબર. હા, સારું.
નમસ્કાર ભાઈઓ, જય શ્રી રામ. અત્યારે હું મોરારી માના દર્શન કરવા જઈ રહ્યો છું. રસ્તામાં ભાઈઓ મળ્યા છે અને આપણે યુટ્યુબર છીએ એટલે ભરતા નથી, બાકી અહીંયાથી વટાશો તો ભર્યા વગર મૂકવાના નથી આ ભાઈઓ. જય શ્રી રામ. જો જો મિત્રો, કેવો હર્ષ અને ઉલ્લાસથી આપણો પર્વ ધૂળેટીનો ઉજવાય છે અને અત્યારે ગામડામાં તમે જોઈ શકો છો, અત્યારે પણ તમારે હર્ષ અને ઉલ્લાસથી આપણે આપણા પર્વ સાંસ્કૃતિક રીતે ઉજવતા હોઈએ છીએ. જ્યારે આપણે શહેરમાં તો હવે આવો તમને માહોલ જોવા જ નહીં મળે. આ તમે મારી પાસે જોઈ શકો છો, બધા આપણા અહીંના હિન્દુ સનાતની ભાઈઓ. જય શ્રી રામ. અને આ બધા કયું ગામ છે આપણું? તો લલિયાના રૂડા ગામના આ બધા ભાઈઓ છે આપણા. તમે જોઈ શકો છો એકદમ ફૂલ મોજમાં છે. અને આવી મોજ જોતી હોય તો લલિયાના આવી જજો. ભાઈ ભાઈ, હર હર મહાદેવ. વાહ, બહુ જ મજા આવી ગઈ, આનંદ આવી ગયો આપણે અહીંયા ગામડામાં આવીને. અને બના રહેજો અને વિડીયો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.